હાય સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીબડી. સ્ટુડન્ટ્સ, ચાલો આપણે હવે સંસ્કૃતમાં બીજા નંબરનો કાળ લઈએ, ભવિષ્યકાળ, જેને લૂંટ લકાર પણ કહેવામાં આવે છે અને તે 6થા થી 10મા ધોરણ સુધીના બધા જ ધોરણોમાં કામ લાગે છે. તો હવે ભવિષ્યકાળના આપણે પરસ્મય પદના રૂપો જોઈએ. ભવિષ્યકાળ બનાવવાનો આવે ને સ્ટુડન્ટ્સ, ત્યારે શું હોય, વર્તમાનકાળના પ્રત્યયો જે છે એની આગળ આપણે સ્ય લગાડી દેવાનો આવે. જો તમને વર્તમાનકાળના પ્રત્યયો આવડતા હશે ને તો ભવિષ્યકાળના પ્રત્યયો મોઢે કરતાં વાર નહીં લાગે. ઓકે, તો જોઈએ આપણે. ચલો, પરસ્મય પદના ભવિષ્યકાળના પ્રત્યયો. ઉત્તમ પુરુષમાં સ્યામી, સ્યાવહ, સ્યામહ. મધ્યમ પુરુષમાં સ્યસી, સ્યથઃ, સ્યથ. અન્ય પુરુષમાં સ્યતિ, સ્યતઃ, સ્યંતિ. આ પરસ્મય પદના જોયા આપણે સ્ટુડન્ટ્સ. હવે આત્મનેય પદના જોઈએ. તો ઉત્તમ પુરુષમાં સ્યે, સ્યાવહે, સ્યામહે. મધ્યમ પુરુષમાં સ્યસે, સ્યેથે, સ્યદ્વે. અન્ય પુરુષમાં સ્યતે, સ્યેતે, સ્યંતે. બરાબર ને? તો હવે આપણે આ પ્રત્યયો જોયા. તો એ પ્રત્યયો હવે તમે જોશો કે ભાઈ અહીંયા સસલાનો સ લગાડેલો છે. એવું નથી કે ભવિષ્યકાળમાં સસલાનો સ જ આવે. હા, સસલાના સની જગ્યાએ જો અહીંયા સસલાનો સ લીધેલો છે ને એની જગ્યાએ ષષ્ટકોનો શ પણ આવી શકે છે, શ્યામી. અને એની જગ્યાએ ક્ષત્રિયનો ક્ષ પણ આવી શકે છે. ત્રણમાંથી કોઈ પણ શ કે ક્ષત્રિયનો ક્ષ આપેલો હોય તો આપણે એને ભવિષ્યકાળ જ સમજાય. તો હવે ભવિષ્યકાળના પ્રત્યયો ધાતુની પાછળ લગાડીને કેવી રીતે એનું ક્રિયાપદ બનાવાય તે આપણે જોઈએ. જો આ પરસ્મય પદમાં આપણે એક્ઝામ્પલ લીધેલું છે પા, એટલે કે પીબ, પીવું, પીવા માટે. હવે જો આવા બે આપેલા આવે ને, ગમ હોય તો ગચ્છ, જવું, તો ગમનું જ બનાવાય. એ પ્રમાણે પાનું જ બનાવાય. મૂળ ધાતુ હોય ને એની પાછળ જ આપણે ભવિષ્યકાળના પ્રત્યયો લગાડી શકાય છે. તો અહીંયા મૂળ ધાતુ પા છે, હા ને? તો આપણે પાની પાછળ જ પ્રત્યયો લગાડવાના છે. હવે પાનું આપણે બનાવવાનું છે. જો પાની પાછળ સસલાના સવાળા જ બધા પ્રત્યયો આવશે. પાસ્યામી, પાસ્યાવહ, પાસ્યામહ. આના જેવા જ છે. પાસ્યસી, પાસ્યથઃ, પાસ્યથ છે ને? હા, પાસ્યતિ, પાસ્યતઃ, પાસ્યંતિ. આવી ગયું, હા ને? તો જે મેઇન ધાતુ છે એ એક જ અક્ષર હોય તો એની પાછળ સસલાના સવાળા લાગુ પડતા હોય છે. હવે જો અહીંયા તમે જોશો ને કે આત્મનેય પદમાં આપણે મિલ લીધેલું છે, હા ને? બે અક્ષરો છે એમાં. તો હવે આપણે આની પાછળ તમારે જો ભવિષ્યકાળના પ્રત્યયો લગાડવાના આવે તો તમારે બે કે વધારે અક્ષરોનો ધાતુ આપેલો હોય ને તો છેલ્લો જે અક્ષર છે એને તમારે રસ્વઈ લગાડી દેવાની. અને રસ્વઈ તમે લગાડશો ત્યારે તમારે સસલાનો સ નહીં આવે, એની જગ્યાએ તમારે ષષ્ટકોણનો શ આવી જશે. દરેક ધાતુમાં એવું હોય છે. જુઓ, મિલનું મેલી, આત્મનેપદી છે ને એટલે મેલી કરીને સ્યે, સસલાના સની જગ્યાએ ષષ્ટકોણનો શ આવી ગયો. મેલી સ્યે, મેલિસ્યાવહે, મેલિસ્યામહે. આ જ લીધેલું છે પણ ષષ્ટકોનો શ આવશે. મેલિસ્યસે, મેલિસ્યેથે, મેલિસ્યદ્વે. આ લાઈન લીધી આપણે. અન્ય પુરુષમાં મેલિસ્યતે, મેલિસ્યેતે, મેલિસ્યંતે. આ લાઈન લીધી. બરાબર ને? હવે આપણે મિલનું મેલી કરીને બનાવ્યું તો આપણે માનો કે લીખનું લેવું છે, એ પણ બે અક્ષરોનું છે ધાતુ, તો લીખનું લેખી કરી દેવાનું. અને લીખ છે એ પરસ્મય પદી છે તો લેખિસ્યામી, લેખિસ્યાવહ, લેખિસ્યામહ એ પ્રમાણે બને. પણ તમે લીખનું લેખી લેશો ને ત્યારે સસલાના સની જગ્યાએ કેવો આવી જશે? ષષ્ટકોણનો શ આવી જશે. એ પ્રમાણે તમે પઠનું લો તો પઠના પણ બે અક્ષરો છે તો પઠનું પઠી થઈ શકે ને? પઠિસ્યામી, પઠિસ્યાવહ, પઠિસ્યામહ. તો એમાં પણ પઠી પછી કયો શ આવશે? ષષ્ટકોણનો શ આવશે, હા ને? તો આ પ્રમાણે ધાતુના છેલ્લા અક્ષરને, એક જ અક્ષરનો ધાતુ હોય તો આપણે સસલાનો સદ લેવાના છીએ. પા હોય, સ્થા હોય, દા હોય, એવા એક એક શબ્દો આવતા હોય તો આપણે આ જ લેવાનું. ઓકે, પણ જો બે ત્રણ અક્ષરોનો ધાતુ બનતો હોય તો પછી છેલ્લા અક્ષરને રસ્વઈ લગાડીને ષષ્ટકોણનો શ લેવાય છે. હવે તમે ત્રીજું એક્ઝામ્પલ જોશો ને સ્ટુડન્ટ્સ, તો જો નશ એટલે નાશ કરવો, પરસ્મય પદી, હા ને? તો નાશ કરવો માટે શું કર્યું છે? જો શ કાઢી નાખ્યો છે શરણાઈનો, એની જગ્યાએ ક્ષત્રિયનો ક્ષ કરી દીધો છે. અને પહેલો અક્ષર ન છે ને એની ઉપર અનુસ્વાર. નંક્ષામી, નંક્ષાવહ, નંક્ષામહ. પરસ્મય પ્રમાણે, હા ને? ક્ષત્રિયનો ક્ષ લીધેલો છે. નંક્ષસી, નંક્ષથઃ, નંક્ષથ, નંક્ષતિ, નંક્ષતઃ, નંક્ષંતિ.
હા, હવે આ જ નશવાળાને જો આપણે બનાવવું હોય તો નશિષ્યામી પણ બોલી શકાય છે. નશિષ્યામી, નશિષ્યાવહ, નશિષ્યામહ. નશનું હવે નશી કરીએ તો આના જેવું આવી જાય, ષષ્કોનો શ આવી જશે. હા ને, નશિષ્યામીમાં ષષ્કોનો શ લઈ શકાય છે, તો એ પણ તમારે ચાલી શકે છે. હા ને, નંગ શબ્દ લખેલું હોય તો પણ ચાલે, નશી કરીને બનાવ્યું હોય તો પણ તમારે ચાલી શકે છે. તો આ પ્રમાણે આપણે 3 પ્રકારના સસલાનો સ, ષષ્કોનો શ કે ક્ષત્રિયનો ક્ષ કેવી રીતે બને છે તે આપણે જોયું. હવે અહીંયા આપણે એક્સરસાઇઝના રૂપમાં લીધેલું છે કે તમારે એક્ઝામમાં કેવી રીતે પૂછાતું હોય છે. જુઓ, પહેલું ભવિષ્યકાળ ઉત્તમ પુરુષ એક વચન શોધો. ઉત્તમ પુરુષ એક વચન કહ્યું છે તો આપણે શ્યામી અથવા સ્યે આવેલું હોવું જોઈએ. સ્ટુડન્ટ્સ 3 ઓપ્શન આપેલા હોય ને, એ 3 ઓપ્શનમાં તમારે પરસ્મયપદી કે આત્મનેપદીનો કોઈ પણ એક જ પ્રત્યય લગાડેલો હશે. હા ને, તો આપણે શ્યામી કે સ્યેવાળાને શોધીએ. આમાં તમે જોશો કે શ્યામી એક જ આપેલો છે, સ્યે કે બીજો આપેલો છે નહીં. તો આન્સર થઈ ગયો કરીશ્યામી. પછી બીજું છે ભવિષ્યકાળ મધ્યમ પુરુષ એક વચન શોધો. મધ્યમ પુરુષ એક વચન કયું છે તો આપણે સ્યસી આવવો જોઈએ અથવા સ્યસે આવવો જોઈએ. તો તમે જોશો કે સ્યસી કે સ્યસેવાળો જોઈ લઈએ તો એક જ છે, સ્યસે આપેલો છે, તો કથઈ સ્યસે આન્સર આવશે. ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન શોધો. અન્ય પુરુષ એક વચનમાં સ્યતિ અથવા સ્યેતે હોવું જોઈએ, સ્યતિ અથવા સ્યતે હોવું જોઈએ. તો સ્યતિ કે સ્યતેમાંથી સ્યતે આપેલો છે, વર્તી સ્યતે આન્સર આવશે. ભવિષ્યકાળ મધ્યમ પુરુષ બહુવચન શોધો. મધ્યમ પુરુષ બહુવચન કહેલું છે એટલે સ્યથ અથવા સ્યદ્વે હોવું જોઈએ. તો સ્ટુડન્ટ્સ તમે અહીંયા જોશો ને કે સ્યથ અને ક્ષથ 2 આપેલા છે. આપણને કન્ફ્યુઝન થાય કે ભાઈ થ તો છે જ તે પાછળ, તો નશ્યથ કેમ ના આવી શકે. નશ્યથ જો આનું જ રૂપ લીધેલું છે સ્ટુડન્ટ્સ, હે ને, અને આનું આપણે જ્યારે લીધું ને ત્યારે તમને શું કહ્યું હતું, નશી. શું બનાવવું પડે, નશિષ્યામી એવું હોય તો ચાલે, આની જેમ. હા ને, તો અહીંયા આપણે નશિષ્યથ આપેલું હોત ને તો ચાલી જાત, પણ અહીંયા નશ્યથ આપેલું છે તો વર્તમાનકાળ બની જાય. તો આપણે આન્સર આવી ગયો નંક્ષથ, આના પ્રમાણેનો છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? તો આ રીતે તમારે પૂછાતું હોય છે. હવે આ ભવિષ્યકાળના ક્રિયાપદો કર્તાની સાથે આપણે જોડીને નાના નાના વાક્યો બનાવવા પ્રયત્ન કરીએ. કર્તામાં જુઓ, વર્તમાનકાળમાં પણ મેં તમને શીખવાડ્યું હતું એ પ્રમાણે ભવિષ્યકાળમાં પણ તમને ઉત્તમ પુરુષ બોલનાર હોય. અહમ, આવામ, વયમ, હું, અમે બે, અમે બધા. જો અહમ હોય તો આપણે પાસ્યામી, મેલિસ્યે, નંક્ષામી એમાંથી કોઈ પણ લેવાય. આવામ હોય તો આવામ દ્વિવચન છે ને, તો પાસ્યાવહ, મેલિસ્યાવહે, નંક્ષાવહ. વયમ હોય તો પાસ્યામહ, મેલિસ્યામહે, નંક્ષામહ. મતલબ કે ઉત્તમ પુરુષનો કરતા હોય તો ઉત્તમ પુરુષના જ પ્રત્યયો લગાડાય. હા ને, અને મધ્યમ પુરુષનો હોય તો મધ્યમ પુરુષના જ લગાડવામાં આવે છે. જો ત્વમ લીધેલું છે, એક વચન છે ને, તો પાસ્યસી ચાલે, મેલિસ્યસે ચાલે, નંક્ષસી ચાલે. યુવામ હોય તો પાસ્યથ, મેલિસ્યેથે, નંક્ષથ ચાલે. વયમ હોય પાસ્યથ, મેલિસ્યદ્વે, નંક્ષથ ચાલે. હવે અન્ય પુરુષ આવ્યું. અન્ય પુરુષમાં ફોર એક્ઝામ્પલમાં આપણે સહ લઈએ છીએ. સહ તો સહની સાથે પાસ્યથી, મેલિસ્યતે, નંક્ષથી ચાલે. તૌ જોઈએ, તૌ પાસ્યથી, તૌ પાસ્યતઃ, તૌ મેલિસ્યેતે, તૌ નંક્ષતઃ. પછી તે લઈએ તો તે પાસ્યંતી, તે મેલિસ્યંતે, તે નંક્ષંતી. હવે આ સહનું લીધું ને એ પ્રમાણે કોઈ પણ તમે માનો કે રામહ લો છો, અન્ય પુરુષનું કોઈ પણ કરતા લો. હા ને, તો માનો કે રામહ લઈએ છે તો રામહ પાસ્યતી, રામહ મેલિસ્યતે, રામહ નંક્ષતી. હા ને, તો આમાંથી અન્ય પુરુષમાં કોઈ પણ નામ આવે છે અને આ નામમાંથી કોઈ પણ આવે તો તમારે અન્ય પુરુષનો જ લેવાનો. ઉત્તમ પુરુષ કે મધ્યમ પુરુષમાં જવાનું નહીં. ઉત્તમ પુરુષ અને મધ્યમ પુરુષમાં ફિક્સ જ હોય છે આ 6. એના સિવાયના કંઈ પણ આવે તો એ બધા તમારે અન્ય પુરુષમાં જ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ? તો આપણે જોયું કે ભાઈ નાના નાના વાક્યો બનાવવા માટે કર્તાની સાથે આ જે કાળનું ક્રિયાપદ હોય એ જોડી દઈએ તો નાનું વાક્ય પણ બની જાય છે. ઓકે, તો સ્ટુડન્ટ્સ તમે સ્ક્રીનશોટ લઈ લેશો. તો જો સ્ટુડન્ટ્સ તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધેટ્સ ઓલ. થેન્ક યુ.